शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलासमहामोह ग्राहग्रासैककर्मणे भवेत्तिन चेतरत देवत्वकामाह्यज्ञादौ प्रविशन्ति यथा तथा साक्षित्वेनावशेषाय स्वविनाशं सवाञ्छते यावत् स्वदेहदाहं सह नरत्वं नैव मुच्यते यावदारब्धदेहं स्यात् नाभासत्वविमोचनम् रज्जुज्ञानेऽपि कम्पादिः शनैरेवोपशाम्यते पुनर्मन्दान्धकारे सा रज्जुः क्षिप्तो रगी भवेत्। एवमारब्धभोगोऽपि शनैः शाम्यति नो हठात् भोगकाले कदाचित्तु मर्त्योऽहमिति भासते। तो जीवन मुक्त पुरुषनो હવે વર્ણન કરી રહ્યા છે। यो ब्रह्मवेद ब्रह्मयो भवति इति श्रुतिः। જે બ્રહ્મને જાણે છે બ્રહ્મ બની જાય છે। સયો હોય તત્પરમં બ્રહ્મવેદ બ્રહ્મયો ભવતિ તર્દિ શોકમ તર્દિ પાપમાનમ। આમ આગળ કહેશે ગ્રંથકાર કે જે બધી 7 અવસ્થાઓનું વર્ણન કર્યું એમાં શોક નિવૃત્તિ અને નિરંકુશ તૃપ્તિ, સર્વ શોકની નિવૃત્તિ અને આનંદની પ્રાપ્તિ, આ પ્રકારની જે અવસ્થાઓ છેલ્લે વર્ણન કરી। તરત શોકમ મુંડકોપનિષદ પણ કહે છે કે કેવી રીતે જે આત્માને સ્વયંને બ્રહ્મરૂપે જાણે છે એ બ્રહ્મ બની જાય છે, અર્થાત હું બ્રહ્મ છું એ પ્રકારના જ્ઞાનમાં નિષ્ઠ થાય છે। તરત શોકમ એ સર્વ શોકને તરી જાય છે, તરત પાપમાનમ બધા પાપને પણ તરી જાય છે। અમૃતો ભવતી અમૃત અર્થાત અમર બની જાય છે। તેથી આવું હોવાને કારણે આ જે જીવન મુક્ત પુરુષ છે એ સતત બ્રહ્મનું અનુસંધાન કરતો હોય છે। હું બ્રહ્મ છું એ પ્રકારનું સતત અનુસંધાન કરતો હોય છે। એટલે પ્રશ્ન જન્મે છે કે હું બ્રહ્મ છું એ પ્રકારનું અનુસંધાન જ્યારે જીવાત્મા કરતો હોય ત્યારે એવું ન થાય કે પછી જીવાત્મા તો રહે જ નહીં, હું બ્રહ્મ છું અર્થાત બ્રહ્મ જ રહી જાય, ચિદાભાસ કે જીવાત્મા રહી જતો નથી। તો એનો થઈ થયો કે આ ચિદાભાસ કે જીવાત્મા પોતાનું જ મોત નોતરી રહ્યો છે। તો કે હા, એનો પણ વાંધો નથી, કારણ કે પોતાનું જ મોત અર્થાત ખરેખર તો કંઈ મોત થતું નથી હોતું। જે વસ્તુ મરવા યોગ્ય હોય જ મરે, જે મરવા યોગ્ય નથી તો મરવાની છે જ નહીં। તો આગળ દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે જેવી રીતે યુવરાજ પદે જેને સ્થાપિત કરવામાં આવ્યો છે એ ભવિષ્યમાં મોટો સમ્રાટ બનવાનો છે, એના માટે
કેવી રીતે સમ્રાટને જ નજર સમક્ષ રાખીને પોતાની રીતે ઘડતો હોય, તેવી રીતે ભવિષ્યમાં જે બ્રહ્મ બનવાનો છે એ બ્રહ્મને જ સતત નજરમાં રાખીને એ પ્રમાણે અનુચિંતન કરતો હોય, અનુસંધાન કરતો હોય. તો પ્રશ્ન એ થયો કે એમ કરવાથી શું એ પોતાનું જ મોતનો, હવે તો પછી જીવાત્મા રહેવાનું નથી. આપના કહેવા પ્રમાણે જો જીવ બ્રહ્મ જ બની જતો હોય તો જીવ તો રહે જ નહીં. તો આ જીવાત્મા કે અહંકાર કે ચિદાભાસ કેવી રીતે પોતાના જ નાશને નોતરે? આ જેને આપણે ચિદાભાસ કહીએ, જીવાત્મા કહીએ, એમાં બે અંશ છે. એક તો સત્ય અંશ, અસ્થિ ભાતિ પ્રિયમ, અને બીજો મિથ્યા અંશ કે હું જીવ છું, ચિદાભાસ અહંકાર છું. તો જો કશાકનો નાશ થતો હોય તો માત્ર આ મિથ્યા અંશનો નાશ થતો હોય, સત્ય અંશનો નાશ ક્યારે થઈ જ ના શકે. એટલે ખરેખર તો કઈ નાશ થવાનો નથી. અને છતાં કહેવામાં આવ્યું કે જાણે કે જીવાત્મા પોતાનું જ મોત ન નોતરી રહ્યો. હા, દેવત્વ કામા યજ્ઞાદો પ્રવિશંતિ યથા તથા. જેમ દેવત્વની કામના કરનારા, એટલે કોઈને સ્વર્ગમાં જવું છે તો હું દેવ બનવાનો છું, અત્યારે હું મર્ત્ય છું અને દેવ બનવાનો છું, એવી પ્રકારની કામનાથી કેવી રીતે અગ્નિમાં પ્રવેશ કરો, ભૃગુ અગ્નિમાં પ્રવેશ કરવો, કે પ્રયાગમાં ગંગાજળમાં પ્રવેશ કરીને પોતાના દેહનો ત્યાગ કરવો, એટલા માટે કે પ્રથા એમ કરવાથી સીધો સ્વર્ગમાં જ જાય. અને તેથી આ મર્ત્ય દેહનો એ ત્યાગ કરવા તૈયાર થાય, કારણ કે એને મહાન ફળ સ્વર્ગમાં દેવત્વની પ્રાપ્તિરૂપ મહાન ફળ મળવાનું છે. તેવી રીતે બ્રહ્મ કે પૂર્ણતા પ્રાપ્તિરૂપ મહાન ફળ મળવાનું કારણે આ ચિદાભાસ પોતાનો ત્યાગ કરવા, અર્થાત પોતાનો નાશ ન કરવા પણ તૈયાર થાય. દ્રષ્ટાંત આપે છે. અને એવું ખરું કે પ્રારબ્ધ કર્મને કારણે જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ છે ત્યાં સુધી હજી એની ઉપાધિ ચાલુ જ રહે છે. ખરેખર કોઈ મરતું છે નહીં, છતાંય પણ એક વાત કરી કે જ્યારે પ્રારબ્ધ કર્મનો ક્ષય થશે, આ દેહનો અંત આવશે, ત્યાર પછી આ ચિદાભાસ કે જીવાત્મા નામની કોઈ વ્યક્તિગત હસ્તી રહેવાની નથી. વિમુક્તસ્ય વિમુચ્યતે, તો આ જીવનમાં પણ મુક્ત થઈ જાય છે અને મૃત્યુ પછી પણ મુક્ત રહે છે, અર્થાત બ્રહ્મમાં જ બ્રહ્મ સાથે એક થઈ જાય છે. એટલે હવે કોઈ વ્યક્તિગત અસ્તિત્વ રહેવાનું નથી. પણ વ્યક્તિગત અસ્તિત્વની કોઈ કામના કરતો જ નહીં, કારણ કે વ્યક્તિગત અસ્તિત્વ કે અસ્તિત્વની વ્યક્તિત્વતા એ જ ખરેખર તો દુઃખજનક છે. હું છું એ કોઈ વસ્તુ દુઃખ આપનારી નથી, પણ હું મર્યાદિત છું, અલ્પ છું, અર્થાત મારું અસ્તિત્વ માત્ર એક ઉપાધિ પૂરતું જ મર્યાદિત છે. હું અમુક સમય માટે જ અસ્તિત્વમાં છું, આટલા વર્ષ માટે પછી નહીં. આ રીતે અસ્તિત્વ દુઃખ આપનારું નથી. અસ્તિત્વમાં જે દેશ અને કાળની બધી મર્યાદાઓ છે એ દુઃખ આપનારી છે. અને અસ્તિત્વનો ક્યારે નાશ થતો નથી. જેનો નાશ થાય છે એ તો માત્ર આ મર્યાદાનો નાશ થાય છે. રજ્જુ જ્ઞાને કંપાદિ શનિ એવ ઉપશામ્યતિ પુનર્મંદાંધકારે સા રજ્જુ ક્ષિપ્તો રગી ભવે. કે છે આ મનુષ્ય હવે એને બ્રહ્મનું, હું બ્રહ્મ છું, આ પ્રકારનું જ્ઞાન થયું. બ્રહ્મ હતો જેને બ્રહ્મનું જ્ઞાન થયું. તો હવે વ્યવહાર કરે ત્યારે ક્યારેક ક્યારેક વળી પાછી પેલી દેહાત્મ બુદ્ધિ પાછી આવી જાય ને હું મર્ત્ય છું, જીવ છું, દેહ છું, ધારો એ પ્રકારની વૃત્તિ ઉદ્ભવે તો કઈ વાંધો નહીં, બની શકે. ટૂંકમાં પેલા અજ્ઞાનના સમયની જે અસર છે એ જ્ઞાન કાળમાં પણ કેટલોક સમય રહી જતી હોય છે. એના વડે એક બે દ્રષ્ટાંત આપે છે. પહેલું દ્રષ્ટાંત એ આપ્યું કે જેવી રીતે હોય દોરડું અને છતાં પણ ત્યાં સર્પનો ભ્રમ થયો હોય, એ સર્પના ભ્રમ ભલે હોય પણ જેને સર્પનો ભ્રમ થયો તો સર્પને સાચો જ માને છે. એમ થવાને કારણે જેનામાં ભય, કંપારી વગેરે જન્મે અને પછી જ્ઞાન થાય કે નહીં આ તો સાપ નથી, આ તો દોરડું જ છે, તો પણ કેટલોક સમય સુધી એ પેલો ભ્રમ, પેલો કંપારી રહી જતી હોય. અથવા ભયંકર સ્વપ્ન જોયું હોય ને સ્વપ્નમાંથી જાગી ગયા છતાં પણ જેમ સ્વપ્નની અસર કેટલોક કાળે રહી જતી હોય, તે રીતે પ્રારબ્ધ કર્મને કારણે આ જીવન મુક્ત પુરુષની પણ ઉપાધિ ચાલુ રહેતી હોય છે. ક્યારેક ક્યારેક વ્યવહાર કરતી વખતે વળી પાછી પેલી દેહાત્મબુદ્ધિ પાછી ક્યારેક આવી જાય. હું દેહ છું એ પ્રકારના આમ અનાદિકાળના સંસ્કાર હોવાને કારણે વ્યવહારને ક્યારેક ક્યારેક એવી આવી જાય. એવમ આરબ્ધ ભોગો બી શનિ શામ્ય તેનો હઠાત. આ પ્રકારે પ્રારબ્ધ કર્મ છે એનો ભોગ પણ ધીમે ધીમે અટકે, ધીમે ધીમે પૂરો થાય, તરત ને તરત પૂરો ન થાય. અને જ્યારે વ્યવહાર કરતો હોય ત્યારે ક્યારેક વળી પાછી પેલી વૃત્તિ હું મર્ત્ય છું,
હું જીવ, ક્યારેક વળી દેહની અંદર અહમભાવ થઈ જાય. ચૈતન્ય મહાપ્રભુ વિશે એક એવી કથા છે કે એક વખત કોઈ ભક્તને ત્યાં ભિક્ષા માટે એમને ગયા હશે ને પછી એ ભક્તએ તો એવા સરસ સરસ ભોજનો બધા કરાવડાવ્યા, બહુ આનંદ આવ્યો. ભોજન પૂરું થયા પછી ચૈતન્યમાં એકદમ ગુસ્સે થઈ ગયા ને જરાક થોડાક અકાળી ગયા કે તે શું કર્યું, તે મને આવું સરસ ભોજન આપ્યું, આ ભોજન કરતી વખતે હું ભગવાનને ભૂલી ગયો, આ તેથી ભગવાનને ભૂલાવનારી વાત તે કરી, આ તો બહુ ખોટું કર્યું. એટલે ક્યારેક ક્યારેક એવું થાય કે વ્યવહારની અસરને કારણે કદાચ ભૂલી જાય કે હું પરમાત્મા સાથે ઐક્ય છે એ ક્યારેક ભૂલાઈ જાય, વ્યવહાર સાથે ઐક્ય થઈ જાય અને પરમાત્મા સાથેનો ઐક્ય ભૂલાઈ જાય એવું બને તો પણ એક એવું મહાન, એના કારણે કે મહાન અનર્થ થતો નથી. એટલે 246 શ્લોકમાંથી એમાં ચર્ચા કરે છે. નનુ પુનઃ મર્ત્યત્વ ઉદ્ધિઉદય તેન તત્વજ્ઞાનમ બાધ્યેત ઇતિ. આ તો ખરા છે વેદાંતિન લોકો કે ક્યારેક ક્યારેક એવું થાય ખરો કે હું મર્ત્ય છું, એવી જાતની પેલી વિપરીત ભાવનાનો ઉદય ક્યારેક ક્યારેક થાય. ક્યારેક ક્યારેક એ જીવની જેમ માણસની જેમ વર્તે તો કંઈ બહુ બગડી જતું નથી. પણ જ્યારે આવી રીતે જીવાત્માની જેમ વર્તતો હોય, ક્યારેક એના પેલા આવેગો કે કંઈક કોઈ કારણસર કોઈ સંસ્કારને વશ થઈ જાય તો તે વખતે હું બ્રહ્મ છું એ પ્રકારનું તત્વજ્ઞાન રહેતું નથી. તો પછી આવી રીતે પેલી જે વિપરીત ભાવનાનો ઉદય થયો એ શું તત્વજ્ઞાનને હટાવી ના દે? તો કે ન હટાવી દે એ વાત કહે છે 246 શ્લોકમાં કહે છે નૈતાવતા અપરાધેન તત્વજ્ઞાનમ વિનશ્યતે જીવન મુક્તિવ્રતમ નેદમ કિંતુ વસ્તુસ્થિતિ ખલુ. ન એતાવતા અપરાધેન, માત્ર આટલો અપરાધ થયો, કદાચિત અહમ મર્ત્ય હેતિ એવમ વિધ જ્ઞાનોદય માત્રેણ. ક્યારેક વ્યવહારની અંદર આ પ્રકારની વિપરીત ભાવનાનો ઉદય થાય કે હું મર્ત્ય છું, હું બ્રહ્મ છું એનું વિસ્મરણ થઈ જાય અને દેહની અંદર અહમભાવને કારણે હું દેહ છું, મનુષ્ય છું, મર્ત્ય છું એવી જાતની વૃત્તિનો ઉદય થાય. એટલે બ્રહ્મની જેમ વર્તવાને બદલે આ વ્યક્તિ હવે કોઈ મનુષ્યની જેમ વર્તે. એ તો આટલો અપરાધ થયો એને કારણે તત્વજ્ઞાનમ ન વિનશ્યતિ, એનું તત્વજ્ઞાન કે હું બ્રહ્મ છું એનો નાશ થતો નથી. કેમ? આગમ પ્રમાણજનિત તત્વજ્ઞાનમ ન બાધ્યતે. હું બ્રહ્મ છું એ જ્ઞાન જેને થયું છે એ તો ખરેખર શાસ્ત્ર પ્રમાણજન્ય છે. એટલે શાસ્ત્ર કહે છે તું તત્વમસી, તું બ્રહ્મ છે, અને શાસ્ત્રના એ વાક્યો પર વિચાર કરવાને કારણે હવે એને જ્ઞાન થયું છે હું બ્રહ્મ છું. હવે પેલું જે જ્ઞાન, પેલી જે સ્વાભાવિક ભૂલ થઈ જાય, હેબિચ્યુઅલ એરર, સ્વભાવને કારણે વળી હું મર્ત્ય છું, મનુષ્ય છું એવું આમ કદાચ કોઈ પોતાની વાસનાને વશ થઈ જાય ક્ષણભર માટે અને સામાન્ય મનુષ્યની જેમ ધારો કે એવી વર્તે, તો એ જે આ જે જ્ઞાન છે હું મર્ત્ય છું કે મનુષ્ય છું એ જ્ઞાન કોઈ પ્રમાણજનિત જ્ઞાન નથી, એ તો ભ્રમજનિત જ્ઞાન છે. હું બ્રહ્મ છું એ પ્રમાણજનિત જ્ઞાન, એ મારા વિશેની વાસ્તવિકતા છે હું બ્રહ્મ છું. એવું હોવાને કારણે ક્યારેક કોઈ મારામાં આવી જાતની વિપરીત વૃત્તિનો ઉદય થાય કે હું જીવ છું તો એ સત્યની સામે આ વિપરીત વૃત્તિ ટકી શકે નહીં. એટલે કહ્યું કે તત્વજ્ઞાનમ ન વિનશ્યતિ, હું બ્રહ્મ છું હકીકત જ છે. અર્થાત એ હકીકત છે એટલું જ નહીં પરંતુ એ હકીકત વિશે બહુ સ્પષ્ટ છે. તેથી જ્યારે જ્યારે પણ એની સભાન હોય ત્યારે ક્યારે પણ દેહાત્મ બુદ્ધિ ન હોય, પણ ક્યારેક ક્યારેક સભાનતા જતી રહી હોય, એટલે કે પ્રમાદને કારણે, અસાવધાનને કારણે ક્યારેક આ રીતે દેહાત્મ બુદ્ધિ એનો કબજો લઈ લે તો એટલા એવો કંઈક કોઈ ક્ષણિક દેહાત્મ બુદ્ધિનો કબજો હોવાને કારણે એનું બ્રહ્મ જ્ઞાન છે એનો બાદ થઈ જતો નથી. કારણ કે આ દેહાત્મ બુદ્ધિ તો ભ્રમમાંથી જન્મેલી છે, એ ભ્રમ ક્યારે પણ સત્યની સામે સત્યનો બાદ ન કરી શકે. જીવન મુક્તિવ્રતમ નેદમ
કિંતુ વસ્તુ સ્થિતિ ખલુ. આ જીવન મુક્તિ છે કે હું બ્રહ્મ છું, હું મુક્ત છું, એ કોઈ વ્રત નથી. એવું નથી કે એને હંમેશા યાદ રાખવું પડે કે હું મુક્ત છું, બ્રહ્મ છું વગેરે, એ કોઈ વ્રત નથી. કેમ? ત્યારે શું છે? કિંતુ વસ્તુ સ્થિતિ. હું બ્રહ્મ છું, નિત્ય મુક્ત છું, એ તો વસ્તુ સ્થિતિ, અર્થાત એ તો વાસ્તવિકતા છે. એ પોતાની વાસ્તવિકતા હોવાને કારણે વ્રત ક્યારે હોય કે જે વસ્તુ આપણે પ્રયત્નપૂર્વક કરવાની હોય એને વ્રત કહેવાય. આ જીવન મુક્તિ એટલે કે મુક્તિ કોઈ વ્રત નથી. એ શું છે? વાસ્તવિક. જેમ અત્યારે હું મનુષ્ય છું, એ તો એક વ્રત નથી કે મારે યાદ રાખવું, વાસ્તવિકતા છે. હું નિદ્રામાંથી જાગ્રત થઈ ગયો પછી હું જાગ્રત છું, એ મારા માટેની વાસ્તવિકતા છે. એ કઈ વ્રત નથી કે મારે યાદ રાખવું પડે કે હું જાગ્રત છું, જાગ્રત છું, જાગ્રત છું. એવું બને કે પેલું બહુ મહાભયંકર સ્વપ્ન આવ્યું હોય અને ક્યારેક ક્યારેક વળી પાછું પેલું સ્વપ્ન યાદ આવી જાય અને મારા મનનો કબજો લઈ લેનું ક્ષણભર માટે મને હલાવી નાખે. પણ એટલા માટે કે હું જાગ્રત છું, એ મારા જે વાસ્તવિકતા છે, વાસ્તવિકતાનો બાદ એ હટી નથી હતી. વળી પાછી એ વાસ્તવિકતા આવી જાય અને પેલાને હટાવી દે. એટલે જે વસ્તુ સ્થિતિ છે, વસ્તુ સ્થિતિ અર્થાત જે વાસ્તવિકતા છે, જે મારે માટેની હકીકત છે, સત્યતા છે, એ સત્યતા એને જાળવી રાખવા માટેનો કોઈ પ્રયત્ન હોતો નથી. સત્યને જાળવી રાખવાનો કોઈ પ્રયત્ન હોતો નથી. આમ જળ ઠંડુ થઈ જાય, ઠંડક તો એનો સ્વભાવ હોવાને કારણે એ જળે કોઈ પ્રયત્ન ના કરવો પડે હું ઠંડુ છું એમ કરીને એને પોતાને યાદ રાખવું પડે. હા, ક્યારેક અગ્નિના સંપર્કમાં આવે અને જળ ગરમ થઈ જાય એવું બને, અને ત્યારે વળી પાછો ચાલો એ સંપર્કની અસર જતી રહી એટલે વળી પાછો જળ પોતાનો મૂળ સ્વભાવ પ્રાપ્ત કરે લે. તેવી રીતે વ્યવહારની અંદર વળી આવી વિપરીત ભાવના જન્મી એટલે કેટલોક સમય પોતાની અસર ઉત્પન્ન કરે, વળી પાછી એ અસર જતી રહે અને મૂળ સ્વભાવ છે એ પોતાની જાતને સ્થાપિત કરતા હોય છે. ઇદમ મર્ત્યત્વ બુદ્ધિ ઉપાકરણ લક્ષણમ જીવન મુક્તિવ્રતમ નિયમેન અનુષ્ઠેયમ ન ભવતી. જીવન મુક્તિ, હું મુક્ત છું એ પ્રકારનું વ્રત કઈ એને કે એ વ્રત નથી કે મારે આનું અનુષ્ઠાન કરવાનું હોય. કિંતુ સમ્યક જ્ઞાનેન ભ્રાંતિ જ્ઞાન નિવૃત્તિ ઇતિ વસ્તુ સ્વભાવ. સત્ય જ્ઞાનથી ભ્રાંતિ જ્ઞાનની નિવૃત્તિ થતી જ હોય છે, એટલે વળી પાછું સત્યનું જ્ઞાન જેવું થાય, આ ભ્રાંતિ જતી રહે. અતઃ કદાચિન મર્ત્યત્વ બુદ્ધિ ઉદયપી પુનઃ તત્વજ્ઞાનાનંતરેણ તસ્યાહેવ બાધ્યત્વમ. કહેવાનો અર્થ એ છે કે અસત્યનું જ્ઞાન છે, સત્યના જ્ઞાનને બાધિત ન કરી શકે. સત્યના જ્ઞાનનો ઉદય થાય એટલે વળી પાછું પેલું મિથ્યા જ્ઞાન છે એનો આપોઆપ જ બાધ થઈ જાય. બે પ્રકારના જ્ઞાન થયા. હું મર્ત્ય છું એ પ્રકારનું એક જ્ઞાન, હું બ્રહ્મ છું એ પ્રકારનું બીજું જ્ઞાન. તો હું બ્રહ્મ છું એ બીજું જ્ઞાન જેવું જન્મે કે તરત જ મર્ત્યત્વનું જ્ઞાન છે બાધિત થઈ જાય, અને તેથી એને કંઈ બીજો કંઈ વ્રત એવો કે બીજો પ્રયત્ન કરવાનો હોતો નથી. આ બધા ટેકનિકલ પ્રશ્નો, ટૂંકમાં અભિજાતના બધા પ્રશ્નો જન્મે સૈદ્ધાંતિક પ્રશ્ન છે. આ બધી ચર્ચાઓ બધી કેવી છે? સૈદ્ધાંતિક ચર્ચાઓ છે. કદાચ ક્યારે એમ લાગે કે આ બધી ચર્ચાઓનો શું ઉપયોગ છે, આનો કંઈ છે ઉપયોગ છે, ટૂંકમાં જેને લાગુ પડે છે એના માટે ઉપયોગ હોય છે. કદાચ હંમેશા અત્યારે આપણને ઉપયોગ જણાય કે ન પણ જણાય છે, તો સિદ્ધાંતની સ્પષ્ટતા તો હોવી જ જોઈએ. એટલે મુક્તિ શું વસ્તુ છે? જીવન મુક્તિ, મનુષ્ય જીવંત હોય ત્યારે પણ મુક્ત હોય એટલે શું? એટલા જ માટે કે પ્રત્યેક મનુષ્યનું આપણા બધાનું ધ્યેય છે મુક્ત બનવું. એટલું જ નહીં, પરંતુ આપણે મૃત્યુ પછી મુક્ત બનીએ એના કરતા પણ જીવંત છે ત્યારે જ મુક્ત બનવા માંગતા હોઈએ છીએ. એ જ વેદાંત શાસ્ત્રની વિષય છે કે જે મુક્તિ વગેરે પ્રાપ્ત કરવાનું હોય એ જીવંત છે ત્યારે જ પ્રાપ્ત કરવાનું, અને તો જ પછી મર્યા પછી પણ એ ટકી રહે. અને જીવંત છે ત્યારે પ્રાપ્ત ન કરીએ ત્યારે વળી પાછો એના માટે પ્રયત્ન કરવો જ પડે. આ જીવનનું ધ્યેય હોવાને કારણે એના વિશે આ બધી સૂક્ષ્મ ચર્ચાઓ થઈ રહી છે. હવે આગળ દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે જેવી રીતે દોરડું પડ્યું હોય પરંતુ મંદ અંધકારને કારણે આપણને સર પછી એ પ્રકારનો ભ્રમ જન્મે અને તત્કાળ આપણામાં ભય, કંપન વગેરે જન્માવે, અને પછી જ્યારે ત્યાં આગળ ટોર્ચ લાઇટ ફેંકવામાં આવે એટલે આપણે ખબર પડે કે નહીં આ તો દોરડું છે, એટલે પછી પેલો સર્પનો ભ્રમ દૂર થઈ જાય.
અને છતાં પણ પેલી જે ભય અને કંપ જન્મેલો જો એ બહુ તીવ્ર હોય તો એની અસર કેટલોક સમય રહી જાય. ભાઈ સાપ નથી એવું કહ્યા છતાંય પણ પેલી એની અસર કંઈક સમય સુધી રહી જાય. એ તમે જે દ્રષ્ટાંત આપ્યું એ બરોબર છે, પણ એ હવે એવું છે ને, આપણે દ્રષ્ટાંત આપીએ એટલે કંઈક સિદ્ધાંત પુરવાર થઈ જાય એવો કોઈ નિયમ નથી. દૃષ્ટાંત જો યોગ્ય દૃષ્ટાંત હોય તો જ, જો વિષમ દૃષ્ટાંત હોય તો માત્ર દૃષ્ટાંત આપવાથી વસ્તુ સિદ્ધ થઈ જતી નથી. એટલે આપણે આગળ દૃષ્ટાંત આપ્યું કે જ્ઞાની પુરુષને પણ ભૂતકાળની અસર કંઈક રહી જતી હોય છે. ભૂતકાળમાં જે બધા કર્મ કરેલા એ પ્રારબ્ધ કર્મની અસરને કારણે હજી પણ એનું આ જીવન ટકી રહેતું હોય છે, અને માટે જ્યાં સુધી પ્રારબ્ધ કર્મનો ક્ષય ન થાય ત્યાં સુધી વ્યવહાર ચાલુ રહેતો હોય છે. એ આપણે પેલા રજ્જુ સર્પના દૃષ્ટાંતથી બતાવ્યું. પેલો બીજો દૃષ્ટાંત આપે છે કે ભાઈ પેલા 10મા છોકરાનું દૃષ્ટાંત, કે 10મા છોકરાને જયારે જ્ઞાન થયું કે હું જ 10મા છું, 10ની ગણતરી કરવામાં મારી પોતાની ગણતરી થતી નથી ન હતી, હું 10મો છું, એ પ્રકારનું જયારે જ્ઞાન થયું ત્યાર પછી હવે એનામાં એવી કઈ પેલું વિપરીત જ્ઞાન જન્મ નથી કે હું 10મો નથી કે 10મો ખોવાઈ ગયો. ચલો રજ્જુ સર્પમાં કદાચ પણ આ 10માની તો અસર હતી નથી ને. તો રજ્જુ સર્પનું એક દૃષ્ટાંત છે, 10માનું બધા વેદાંત લોકો અનેક બધા દૃષ્ટાંત આપતા હોય છે. જ્યારે જે પ્રકારનું અનુકૂળ હોય એ પ્રકારનું દૃષ્ટાંત આપે. એટલે આપણે 10માનું દૃષ્ટાંત પણ આપેલું છે કે કેવી રીતે હું 10મો છું એ જાણીને 10મો બની ગયો, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. તો એ કહે છે કે આ 10માના દૃષ્ટાંતમાં તો એક વાર તું 10મો છે એ પ્રકારનો ઉપદેશ કરવામાં આવ્યો અને એને જ્ઞાન થયું હું 10મો છું, પછી હવે તો એનું રડવા કરવાનું રહેતું નથી. તો પછી હવે તો એની કઈ અસર રહેતી નથી. તો શા માટે જ્ઞાની પુરુષને પણ ભૂતકાળની કઈ અસર રહેવી જોઈએ? વાક્ય વિચારજન્ય જ્ઞાનેન ભ્રમ નિવૃત્ત. એક વાર તત્વમસી તું બ્રહ્મ છે એ પ્રકારના મહાવાક્યના વિચારને કારણે જન્મેલું જ્ઞાન હું બ્રહ્મ છું, અને તેથી હું જીવ છું એ પ્રકારના ભ્રમની નિવૃત્તિ થઈ ગયા પછી તત્કાર્ય અનુવૃત્તિ. તો પેલા જીવત્વના, ચાલો જીવત્વ અવસ્થામાં જે કંઈ કર્યું હોય, આ પ્રારબ્ધ કર્મ શું છે કે જીવત્વ અવસ્થામાં પૂર્વની અંદર જ્ઞાન પહેલા અજ્ઞાન અવસ્થામાં જે બધા કર્મ કરેલા એ કર્મને કારણે આ દેહની ઉત્પત્તિ થઈ. જ્ઞાન થયા પછી પણ આ દેહ ચાલુ રહે છે, વ્યવહાર ચાલુ રહે છે. એને માટે એવી સમજ આપવામાં આવી કે ભૂતકાળમાં જે કર્મ કરેલા એ કર્મનો પ્રારબ્ધ કર્મનો વેગ જ્યાં સુધી સમાપ્ત ન થાય ત્યાં સુધી ઉપાધિનું અસ્તિત્વ ચાલુ રહે. એની માટે દ્રષ્ટાંત આપ્યું કે પેલા સર્પના દર્શન ભ્રમથી કેવું પેલું કે અસર થાય થોડી વાર રહી જતી હોય એવું કહ્યું, પણ કે 10મા છોકરામાં તો બનતું નથી. તો 10મા છોકરાના દ્રષ્ટાંતમાં આ કેમ લાગુ પડે એ પણ સમજાવે છે 247મા શ્લોકમાં. 10મોપિ શિરસ્તાડમ રુદન બુદ્ધ્વા નરોદિતે શિરો વ્રણસ્તુ માસેન શનૈ શામ્યતિ નો તદા. ભાઈ 10મા છોકરાના દ્રષ્ટાંતમાં પણ કંઈક અસર રહી જતી હોય છે. જ્યારે એ લોકોએ ગણ્યા જ કર્યું હોય ને, અથવા દરેક વખતે સંખ્યા 9 જ થઈ, બધાએ એક પછી એક ગણ્યું ને દરેકને એક જ ઉત્તર આવ્યો 9 9 9. આમ બધાને ખાતરી થઈ ગઈ કે ભાઈ 10મો છોકરો ખોવાઈ ગયો. અને પછી બિચારાએ શોધખોળ કરી, 10મો છોકરો મળ્યો નહીં. અને પછી તો જે માથા ખૂટ્યા. 10મોપી શિરસ્તાડમ રુદન બુદ્ધ્વા. દરેક જણ પોતાનું દુઃખ પ્રગટ કરવાની જુદી રીત હોય છે. શિરસ્તાડમ રુદન શિરસ્તાડમ. એ બિચારો રડતો માથું કૂટતો હોય. એવું કંઈક લોકો કરે, માથું પછાડે અને માથું અફડાવે ખરા, બહુ દુઃખ થાય, અંદરથી આ થાય, હવે શું કરીશું, જેને શું જવાબ આપીશું, જે કંઈ થતું એને કારણે. અથવા તો એમ થયું હોય કે પેલા 10મા છોકરાને શોધતા બિચારા જરા બેબાકા થઈ ગયા તો પડી ગયો. ધારો કે ઠેસ વાગીને પડી ગયો. એને એમ કે જો ત્યાં મેં 10મા જો, અને ધારો કે દોડવા ગયો, ઠેસ વાગીને પડી ગયો અને એને માથા પર ઘા લાગ્યો. બિચારા મોડું ચકામું થઈ ગયું, ઢીમડું થઈ ગયું અને પાટો પર બાંધ્યો. ધારો કે આવું થયું. હવે 7 પડ્યા પછી એમને ઉપદેશ કરવામાં આવ્યો કે ભાઈ કોઈ ખોવાઈ નથી ગયું, શોધનારો તું 10મો છે
ત્યારે બસ હો પછી એવો પેલો ભ્રમ ના જન્મે કે હું નવમો છું. પેલો જે આમ પેલો અહીંયા આગળ જે મોટું ઘા પડ્યો, ઢીમણું થઈ ગયું, એ ઢીમણું તો રહેવાનું જ છે. એ કેવું છે, પણ અજ્ઞાન દશામાં જે થયેલું એની અસર જ્ઞાન થયા પછી પણ રહી જાય છે. બસ એ કહેવાનો ભાવ છે. પણ એ પાટો બાંધ્યો હોય મહિના સુધી કે શિરો વ્રણસ્તુ માસે ને શનિ શામે, એક મહિનો થાય એનું આ ઢીમણું અને બધું ચકામણું મળતા 1 મહિનો થાય. એ ધીમે ધીમે માટે, એ જલ્દી તરત ના માટે. પછી દ્રષ્ટાંત આપ્યો કે કેવી રીતે અજ્ઞાન અવસ્થાની અંદર જે કર્યું હોય એની અસર જ્ઞાન થયા પછી પણ રહી જતી હોય છે. તેવી રીતે અજ્ઞાન અવસ્થાની અંદર જે બધા કર્મ કર્યા હોય એ કર્મને એકાંશ પ્રારબ્ધ કર્મ, એની અસર આ જીવન મુક્ત પુરુષ માટે જ્ઞાન થયા પછી પણ રહી જતી હોય છે. દશમો સ્થિતિ વિજ્ઞાનોદય સતી શિરસ્થારણ પૂર્વકમ રોદન માત્ર, હવે રડે નહીં. હવે 10મો છું એ જ્ઞાન થયા પછી એને માથું નથી કૂટતો, રડતો નથી, કશું નથી કરતો. અને છતાં પણ પેલો જે ઘા પડ્યો છે માથા પર એની અસર રહી જાય છે. અને એ તો ધીમે 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 મહિનો કે જે થાય ત્યારે જ એ ધીમે ધીમે ઘા મટે રૂજે. તો પછી આનો અર્થ શું રહ્યો? આવી રીતે આપના કહેવા પ્રમાણે જીવન મુક્તિ પ્રાપ્ત કર્યા પછી પણ જો આવું દુઃખ રહી જવાનું હોય, નનું જ્ઞાનોત્તર કાલત્વે કાલે બી સંસાર અનુવૃત્તો, આમ જ્ઞાન થયા પછી પણ આવી રીતે પેલી અજ્ઞાનની કે અસર. ટૂંકમાં આ પ્રશ્ન એક જ છે કે જ્ઞાન થયા પછી શા માટે હવે એને જીવવું જોઈએ? જ્ઞાન થયા પછી તરત મૃત્યુ થઈ જાય તો છૂટી જાય ને. એ લોકોને એમ લાગે છે કે માણસ આવી રીતે વ્યવહાર કરતો હોય તો દુઃખી જો, એવો કોઈ નિયમ તો છે જ નહીં ને. હજી બિચારાને વ્યવહાર કરવો પડે છે, હજી બિચારાને કેટલી બધી મર્યાદાનો અનુભવ કરવો પડે છે. એટલે એમ લાગે છે આ બધા પ્રશ્નો ઉપસ્થિત એને કારણે થયા કે જ્ઞાની પુરુષ જીવન મુક્ત હોય છતાં પણ મનુષ્યની જેમ વ્યવહાર કરતો હોય તો એ બધા મનુષ્યની બધી મર્યાદાઓથી પીડાતો હોય કે નહીં. અહીં કહેવાનો ભાવ થઈ છે કે મનુષ્યની જેમ વ્યવહાર કરતો હોય ત્યારે પણ કોઈ મર્યાદાથી પીડાતો નથી. ક્યારેક ક્યારેક વળી પેલા સંસ્કારને કારણે ક્ષણભર માટે મર્યાદા એની પીડા થાય તો પણ વળી પછી જતી રહેતી હોય છે. બસ આ વસ્તુ સિદ્ધ કરવા માટે આ બધી ચર્ચા છે. તો હવે પેલા 10મા છોકરા વિશે કહેવામાં આવ્યું કે કેવી રીતે 10મા છોકરાને પણ અજ્ઞાન અવસ્થામાં કરેલું પેલું જે કર્મ છે એ જ્ઞાન થયા પછી પણ એની અસર જેમ ભોગવવી પડતી હોય તેમ જ્ઞાની પુરુષે પણ અજ્ઞાન અવસ્થામાં જે કંઈ કર્મ કર્યા હોય એ કર્મ હવે પ્રારબ્ધ કર્મ કહેવાય. અને તેથી જ્ઞાન થયા પછી પણ કેટલોક સમય સુધી એની અસર ભોગવવી પડે. એટલે કે આ દેહ જાળવવો પડે એને બધું કરવું પડે. તો સંસારી કહેવાય. જ્ઞાનોત્તર કાલે બી સંસાર અનુવૃત્ત, જો જ્ઞાન થયા પછી પણ સંસાર ચાલુ રહેતો હોય, જીવન મુક્તિ કુતઃ પુરુષાર્થતા, તો પછી આ જીવન મુક્તિમાં ઈચ્છનીય વસ્તુ શું? મુક્ત થયા છતાં પેલો સંસાર ચાલુ રહે, છતાં દેહ ચાલુ રહે, છતાં વ્યવહાર ચાલુ રહે, છતાં બધું ચાલુ જ રહેવાનું હોય તો આવી જીવન મુક્તિમાં ઈચ્છવા એ પુરુષાર્થતા. એટલે કે માણસોની ઈચ્છા શા માટે કરે? કે છે મુક્તિ લાભજન્ય હર્ષસ્ય દુઃખ આચ્છાદકસ્ય સત્વાત પુરુષાર્થતા. ચલો વ્યવહાર કરવાની અંદર કેટલું કંઈ કષ્ટ રહેલું હોય તો પણ મુક્તિના લાભને કારણે જે આનંદ જન્મ્યો એ પેલા વ્યવહારના દુઃખને ક્યાંય પણ દબાવી દે છે. અને માટે જીવન મુક્તિ ખરેખર ઈચ્છનીય વસ્તુ છે. પુરુષાર્થ એટલે કે મનુષ્યના જીવનનું ધ્યેય રહે જ છે. એ વાત 248મા શ્લોકમાં કહે છે. દશમા મૃતિ લાભેન જાતો હર્ષો વૃણવ્યથા તિરોધત્તે મુક્તિ લાભ તથા પ્રારબ્ધ દુઃખિતા. આ ગ્રંથકારની આ બધા વેદાંતના આચાર્યોને એક રીત છે. કેવી રીતે? બસ વેદાંત ચિંતન, નયેત કાલમ વેદાંત ચિંતયા, વેદાંતના ચિંતનથી બ્રહ્મ ચિંતનથી પોતાનો કાળ વ્યતીત કરો. તો આપણા જે બધા રોજના દૃષ્ટાંતો છે, રજ્જુ સર્પ કે 10મો પુરુષ,
આ બધા દ્રષ્ટાંતને પણ વધારે ને વધારે એટલે એ દ્રષ્ટાંતની મદદથી બ્રહ્મચિંતન કરવામાં આવે છે. એટલા માટે આ 10માનું દ્રષ્ટાંત એને જરા વધારે આગળ વધારવામાં આવે છે. એવું કે ભાઈ 10મો મળી ગયો અને છતાં પણ બિચારાને હજી આ બધા દુઃખ રહેવાનું હોય પેલા ઘાનું, તો પછી એનો આનંદ છે તો કે નહીં, 10માં અમૃત લાભે ને જાત હર્ષ. એને જયારે ખબર પડી કે હું 10મો છું, બધા લોકો સલામત છે, 10એ 10 સલામત છે, કોઈ ખોવાયું નથી, એટલે 10મો ખોવાઈ નથી, મરી નથી ગયો, ખોવાઈ નથી ગયો ને મરી નથી ગયો, એવું જયારે ખબર પડી કે એને કારણે જે હર્ષ જન્મ્યો કે જે વર્ણ વ્રથામ તરોધતે, અત્યાર સુધી બિચારો કૂટતો હતો ને માથું કૂટતો હતો રડતો હતો, એક તો 10મો ખોવાઈ ગયો એનો ભયંકર શોક અને ઉપરથી પાછો ઢીમણું થયો એની વ્યથા. પણ જેવું એને જ્ઞાન થયું કે હું 10મો છું, એને કારણે એનામાં જે હર્ષનો એક આવેગ આવ્યો કે તરત જ આ ઢીમણાની વ્યથા તરત ભૂલી ગયો, બધું એની બધી પીડા ભૂલાઈ ગઈ. તો કે છે 10માં અમૃત લાભે, એના અમૃત એટલે અમરણ, મર્યો નથી એમ. આ 10મો છોકરો મર્યો નથી એ પ્રકારના લાભથી જાત હર્ષ, જે હર્ષ જન્મ્યો, વર્ણ વ્યથામ તરોધતે, તો એને જે ઘા થયેલો એ ઘાની જે વ્યથા છે એ ઘાની વ્યથાને તો ક્યાં ને ક્યાંય ભૂલાવી દે છે. એ ઘાની અસર રહેતી જ નથી. મુક્તિ લાભ તથા પ્રારબ્ધ દુઃખિતામ, તેવી રીતે જ્ઞાની પુરુષને પણ પોતાના પ્રારબ્ધ કર્મને કારણે વ્યવહાર કરવો પડે. આ દેહની અંદર જાણે કે પોતે એક મર્યાદિત વ્યક્તિ હોય એ પ્રકારે જીવવું પડે, એ પ્રકારે વ્યવહાર કરવો પડે. એને કારણે કદાચ કંઈ શ્રમ પણ એને પડે તો પણ હું મુક્ત છું, બ્રહ્મ છું, મુક્ત છું, પૂર્ણ છું, એને કારણે જે અનંત આનંદ જન્મ્યો, એ આનંદ વ્યવહારથી જન્મનારું કશું દુઃખ પણ હોય તો પણ એ દુઃખને ભૂલાવી દે, ઢાંકી દે, આચ્છાદિત કરી દે. મુક્તિ લાભજન્ય હર્ષસ્ય તદ દુઃખ આચ્છાદકસ્ય સત્વાત, હું મુક્ત છું, બસ એ પ્રકારનો જેમ વામદેવે તો ગર્ભની અંદર જાહેર કર્યું, ઘોષણા કરી. કહેવાય છે વામદેવ ઋષિ માટે કે માતાના ગર્ભમાં હતા ત્યારે જ ઘોષણા કરી કે હું મુક્ત છું, અહમ મનુ અભવમ સૂર્યશ્ચ, હું તો સર્વનો આત્મા છું. કેટલા જન્મ સુધી પેલા બંધનની જે બેડી હતી એ બેડી બધી તૂટી ગઈ છે, હવે મુક્ત છું. આમ બધી જ બેડી બધી હતી એ બધી માનસિક જ હતી કે કોઈને બાંધી રાખ્યા નથી, માત્ર અજ્ઞાનને કારણે જે બધી ગ્રંથિઓ જન્મી છે, બધા ભ્રમ જન્મ્યા છે, એને કારણે બધા બંધનનો અનુભવ છે. એકવાર દેહને આત્મા માન્યો એટલે બંધન થઈ જ, દેહની બધી મર્યાદાઓ મારી મર્યાદા થઈ જ ગઈ. વસ્તુ એ છે કે હવે જ્ઞાની પુરુષ આ દેહ દ્વારા વ્યવહાર કરતો હોવા છતાં પણ દેહની કોઈ મર્યાદાઓ એને પીડતી નથી, કારણ કે દેહમાં અહંભાવ જ નથી. અને છતાં પણ કદાચ વ્યવહાર કરવા માટે દેહની અંદર અહંભાવ કરવો પડે, કારણ કે સમજાવે છે કે આ ઉપાધિમાં અહમ મમ ભાવ કંઈક અંશે કર્યા વગર વ્યવહાર થતો નથી. જેમ પેલો અભિનેતા નાટકના રંગમંચ પર ભિખારીનો વેશ ભજવતો હોય ત્યારે એને એની અંદર તાદાત્મ્ય કરવું પડે તો જ ભિખારી રૂપે વર્તી શકે. પણ હવે છતાં પણ એનામાં સભાનતા રહેતી હોય છે કે હું તો અભિનેતા છું, માટે ભિખારીનો વ્યવહાર કોઈ રીતે દુઃખ ઉત્પન્ન નથી કરતો. અને છતાંય પણ એવું છે ને કે ભિખારીનો એને વેશ ભજવવાનો, એટલે પછી રંગમંચ પર કંઈ પણ થતું હોય એને વેશ પ્રમાણે એને કરવું તો પડે કામ, એને અભિનય કરવો પડે. ભિખારી બને એટલે કોઈ એના લાત પણ મારે ને કોઈ અપમાન બધું કરે, અપમાન દરેક સ્થિતિનો એને વેશ ભજવવો પડે. એવું કંઈક દુઃખ કહેવાય. ધારો કે પોતે કરોડપતિ હોવા છતાં પણ આ બધું એમ બેસવું ને ભિખારીને ભીખ માંગવી ને આ બધું કરવું, પાછું કોઈ આપે આનો કોઈ ના આપે, એનું કોઈ અપમાન કરે, ચાલી જાય, જાત જાતનું કરે, એ બધા પ્રકારની હાંસી થતી હોય, પોતાને અપમાન થતું હોય, આ બધું એટલે જોનારને એમ લાગે કે જોનાર બિચારાને કેટલું દુઃખ છે, કરોડપતિ હોવા છતાં પણ કેવું દુઃખ સહન કર્યું હોય છે. એ કઈ દુઃખ નથી છતાં પણ આ પ્રકાર ધારો કે પેલા કોઈ લાત માંડી થયું કઈ ધારો કે કર્યું એટલે કઈ થોડી અસર થાય શરીર પર, એ પ્રકારનું દુઃખ થાય કદાચ તો તમાચો લગાવે એવી જાતનો ધારો કે એમાં એવું ધારો કે નાટકની અંદર ભજવવાનું હોય તો યાર તમાચો ખાઈ લીધો એને, અંદરથી જાણે છે કે આ કઈ થતું નથી મને, આ તો બધી ખાલી નાટક જ છે, છતાંય પણ જે શારીરિક પીડા થોડી ઘણી પણ થાય એને વેઠવી પડે. તો એવી રીતે જ્ઞાની પુરુષ પણ સભાન છે કે હું બ્રહ્મ છું, એટલા માટે એ કોઈ
ઇમોશનલ પ્રોબ્લેમ નથી, ટૂંકમાં કોઈ પ્રકારની અને માનસિક સ્તરે કોઈ સંતાપ નથી. સંસાર એટલે માનસ સંતાપ. શરીરના સંતાપને કોઈ સંસાર કહેવામાં આવતો નથી, છે પણ છતાં એ શરીરના સંતાપને કારણે કે શરીરની સ્થિતિને કારણે મનમાં જે બધો શોક જન્મે છે એ જ ખરેખર સંસાર છે. એવો કઈ શોક એને નથી, છતાં વ્યવહાર કરવો પડતો હોવાને કારણે વ્યવહારનો જે ભાર હોય ભાર વહન કરતો હોય એટલે આપણે એમ લાગે કે ચાલો કંઈક બિચારો દુઃખ સહન કરી રહ્યો છે. તો પણ કહે છે કે જેવી રીતે 10મો છોકરો મળી ગયા પછી પણ પેલા ઘાની પીડા કેટલો સમય રહી જતી હોય, તેવી રીતે એમ કહેવાય કે જ્ઞાની પુરુષે પણ વ્યવહારનો બોજ વહન કરવાને કારણે કંઈક દુઃખ જાણે સહન કરવું પડતો હોય તો કઈ વાંધો નથી, કારણ કે હું મુક્ત છું એ હકીકતને કારણે એનામાં જે હર્ષ જન્મ્યો છે, જે આનંદ જન્મ્યો છે એ પેલા વ્યવહારના બોજથી જન્મતા જરા તારા દુઃખને ક્યાંય પણ દબાવી દે છે. તેથી એને કોઈ વ્યવહારનું દુઃખ ચાલતું નથી. ખરેખર તો વ્યવહારનું કોઈ દુઃખ હોવું એવો જરૂરી નથી. નાટકમાં હોય દુઃખ શું? એ જાણતો હોય કે હું નાટક કરી રહ્યો તો એને કોઈ દુઃખ નથી આવતું, એનો આનંદ માણી શકે. પોતે કરોડપતિ હોવા છતાં પણ ભિખારીનો વેશ ભજવી એનો આનંદ માણી શકે કે હું કેવું ભજવી રહ્યો છું. સ્વામી દયાનંદ મહારાજ કે રીતે એ તો ભીખ માંગતો હોય તો બીજા જે બિચારો સાદો સીધો આપણી આ બહારનો જે ભિખારી છે કોઈની અંદર જે એના કરતા બહુ સારી રીતે ભીખ માંગતો હોય. એને તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક જાત જાતની વસ્તુ એટલે આમાં આંખમાંથી આંસુ વહેતો હોય બધું એની એવી કળા છે. તે પ્રકારે વેશ ભજન ઉલટો આનંદ પણ માણી શકે એવો નિયમ તો નથી જ કે વ્યવહાર એટલે દુઃખ. પણ એક સ્વીકારીને ચર્ચા કરવામાં આવી. વ્યવહાર એક દુઃખજનક વસ્તુ છે એ સ્વીકારીને ચર્ચા કરવામાં આવી. ખરેખર તો વ્યવહારથી દુઃખ થવું જોઈએ એવું કોઈ નિયમ નથી. વ્યવહારથી તો ભગવાનની વિભૂતિ નો જ્ઞાની પુરુષ માટે તો બધી ઈશ્વરની આત્માની વિભૂતિ જ છે. મને તો વિભૂતિનો આનંદ માની રહ્યો છે. યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધાય. જ્યાં જ્યાં પણ એ જાય એના માટે ઈશ્વર સિવાય કઈ છે જ નહીં. ઈશ્વર પોતે પણ ઈશ્વર છે, ઈશ્વર સાથે વ્યવહાર કરી રહ્યો છે. તેથી ખરેખર જોવા જઈએ તો વ્યવહારનો કોઈ બોજ હોય જ નહીં. હા, જ્યારે ક્યારેક પણ આ જ્ઞાનની વિસ્મૃતિ થઈ જાય ત્યારે બોજ ખરો, એ સિવાય કોઈ બોજ હોતો નથી. પણ માની લઈએ કે એને આવી રીતે સામાન્ય મનુષ્યની જેમ વ્યવહાર કરવો પડતો હોય છે અને વ્યવહારનો કદાચ કંઈ બોજ હોય તો પણ હું મુક્ત છું એનો જે આનંદ છે એ આનંદ આગળ આ બોજની વ્યસાનો કોઈ પણ હિસાબ નથી. એ તો એને ભૂલાવી દે છે, એની અસર દૂર કરી દે છે. પણ પેલી હું મર્ત્ય છું એ પેલી દેહાતો બુદ્ધિ ઉત્પન્ન થાય વારંવાર એનું શું? તો કે છે એ પણ કઈ બહુ મોટી વસ્તુ નથી. 249માં શ્લોકમાં કહે છે વ્રતા ભાવાદ્યદાધ્યાસ તદા ભૂયો વિવિચ્યતામ રસસેવી દિને ભુંક્તે ભૂયો ભૂયો યથા તથા. વ્રત અભાવ હું જીવન મુક્ત કે વ્રત નથી. અમે ધારો કે ઉપવાસ કરે વ્રત છે, ઉપવાસ જો કરે હોય તો વ્રત છે. વ્રતનો અર્થ એ કે મારે નિયમપૂર્વક કરવું પડે. ગુરુવારે ઉપવાસ કરતો ગુરુવાર આવે મારે નિયમ પ્રમાણે કરવું પડે. બી સાંજે નહીં જમવાનું, શનિવારે તો નહીં કરવાનું, સોમવારે તો કામ નહીં કરવાનું, એકાદશી નહીં કરવાનું. અથવા અમુક નિયમ કર્યો હોય કે ભાઈ સોમવાર દિવસ હું આટલો પાઠ કરીશ ને એકાદશી દિવસ આમ કરીશ ને ગીતાનું પારાયણ કરીશ, વિષ્ણુ સહસ્રનામ કરીશ. આવી જાય કે વ્રત લીધું હોય તો આપણે નિયમ પ્રમાણે એનું પાલન કરવું પડે. કારણ કે એ વસ્તુ સ્વાભાવિક નથી. જીવવું એ વ્રત નથી પણ આપણું કરવું વ્રત છે. કારણ કે મારે પ્રયત્નપૂર્વક કરવાની વસ્તુ છે. વ્રત કોને કહેવાય? પ્રયત્નપૂર્વક કરવાની વસ્તુ છે. પણ જીવન મુક્તિ હું મુક્ત છું એ કોઈ પ્રયત્નપૂર્વક કરવાની વસ્તુ નથી, એ તો સ્વાભાવિક છે. એટલા માટે કોઈ વ્રત નથી કે મારે એનું કોઈ નિયમ પ્રમાણે પાલન કરવાનું હોય. વ્રત અભાવાત એટલે આમ જીવન મુક્ત કે વ્રત નથી, એ તો વસ્તુ સ્થિતિ છે. યદા અધ્યાસ સદા ભૂયો વિવિચ્છતા. એટલા માટે વ્યવહાર કરતી વખતે કદાચ ને ક્યારે પણ એ પેલી કોઈક પ્રબળ સંસ્કારને કારણે આ દેહાતો બુદ્ધિ કબજો લઈ લે, એને એમ લાગે એને તેથી પેલો જીવ આવી જાય તો તરત સાવધાન બની જાય
વિવિચ્યતામ, હું બ્રહ્મ છું, હું જીવ નથી. જરાક થોડીક છુટ્ટી ખણી લે, નહીં, હું જીવ નથી, હું બ્રહ્મ છું. તરત પેલા એટલે આ સત્યના જ્ઞાનથી મિથ્યા જ્ઞાનનો બાદ થઈ જાય. જેમ જાગ્યા પછી પણ પેલા ભયંકર સ્વપ્નની અસર રહી ગયું હોય ને ફરી પાછું યાદ દેવડાવે હું જાગ્રત છું, હવે છે નહીં, તો તરત પેલા એની અસર જતી રહે. કારણ કે હું જાગ્રત છું એ હકીકત છે. અને જાગ્રત રહેવા માટે કોઈ પ્રયત્ન કરવાનો નથી, એ કોઈ વ્રત નથી કે જે પ્રયત્નપૂર્વક કરવાનું હોય. જ્યારે જ્યારે પણ કદાચ પેલા સ્વપ્નની અસર મનમાં જાગ્રત જન્મે ત્યારે યાદ દેવડાવો તો મારી જાતને હું જાગ્રત છું ને સ્વપ્નની અસર મુક્ત થઈ જાઉં. તે રીતે આ જ્ઞાની પુરુષમાં કદાચ ક્યારે પણ કોઈ દેહાત્મ બુદ્ધિ જન્મે તો વળી યાદ દેવડાવી દે કે હું બ્રહ્મ છું અને દેહાત્મ બુદ્ધિમાંથી મુક્ત થઈ જાય. વ્રત કોને કહેવાય? નિયમ પ્રમાણે કરવું પડે. આ નિયમ નથી, જ્યારે જરૂર પડે ત્યારે કરવું. એના માટે દૃષ્ટાંત આપે છે, રસ સેવી દિને ભૂંગતે ભૂયો ભૂયો યથા તથા. રસ સેવી, આ રસ સેવી એટલે શું ભાઈ? રસનું સેવન કરનાર. આ એક આયુર્વેદનો પ્રશ્ન છે. કોઈ રસનું સેવન કરનાર. રસ એટલે શું? એક અર્થ છે પારો. એટલે આયુર્વેદની અંદર આ પ્રકારે જે બધી ધાતુ હોય છે ને એ ધાતુઓનું જે ક્ષાર હોય, ક્ષારનું સેવન કરવામાં આવતું હોય ભસ્મ. પારાની ભસ્મ હોય ને સુવર્ણની ભસ્મ હોય ને બધી જાત જાતના બધી ભસ્મ હોય એનું સેવન કરવામાં આવતું હોય. એ કોઈ વ્યાધિ માટે. તો મંદાગ્નિ કોઈને થયો હોય તો ધારો કે આવી રીતે રસનું સેવન કરતો હોય, પારાની ભસ્મનું સેવન કરતો હોય, એવું થાય મંદાગ્નિ દૂર કરવા માટે. હું માનું છું આવું કંઈક હોવું છે. રસનો શું અર્થ કરો? દરેકનો અર્થ લોકો જુદો અર્થ કરે છે. એક અર્થ આવો છે કે રસનો અર્થ પારો, એટલે પારાની ભસ્મનું સેવન કરનાર હોય. પેલા મંદાગ્નિ થયો હોય, ધારો કે પારાની ભસ્મનું સેવન કરનાર હોય અને એને કારણે એને ભૂખ લાગ્યા કરે. તો જયારે ભૂખ તો શું કરો? ભૂખ લાગે તો કરવું શું? ભૂખ લાગે તો ખાઓ. ક્યારે ખાઓ? જયારે ભૂખ લાગે ત્યારે ખાઓ. કેટલી વાર? જેટલી વાર ભૂખ લાગે એટલી વાર ખાઓ. યથા રસ સેવી નરહ, આ રસનું ભસ્મનું સેવન કરનાર આ મનુષ્ય એકસ્મિન્નેવ દિને ક્ષુધ બાધા પરિહારાય, એક જ દિવસમાં પેલી ભૂખની પીડા જન્મે, જેટલી વાર ભૂખની પીડા જન્મે એટલી વાર પુનર્ભૂંગતે, જેટલી વાર ભૂખની પીડા જન્મે એટલી વાર ખાય. જો એને કશો નિયમ ના લીધો હોય તો ટૂંકમાં આમ સામે પોતાના ઘરમાં રહેતો તો નિયમ જેટલી વાર ભૂખ લાગે અમે ખાસ કરીને માતાઓ ઘરમાં ને ઘરમાં હોય, રસોડું હોય, રેફ્રિજરેટર હોય, બધું હોય જ. એવું હોવાને કારણે જરા ભૂખ લાગે તો પેલું ખોલીને જરા મોં નાખી દીધું. આમ ઘંટી ઘણા લોકોની ઘંટી ચાલુ રહેતી હોય છે. આ જરા મોં પેલું મોં ભોભર્યું એમ કેવા લાગે તો કંઈક થયું ચાલુ રાખે. પણ એનો કઈ નિયમ નથી કેટલી વાર ખાઓ શું ખાવું, કારણ કે જેટલી વાર ભૂખ લાગે એટલી વાર ખાવું. બસ ભૂખની પેલું પીડા છે ને, એ ભૂખની જે પીડા થાય એ ભૂખની પીડાને દૂર કરવા માટે જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઓ. એટલે ટૂંકમાં એનો કોઈ નિયમ નથી કે 10 વાર ખાઓ, 5 વાર ખાઓ, 1 વાર ખાઓ. મેં કહ્યું ને એક વાર કે એક વ્યક્તિ, એક બહેન હતા જૈન, એક વાર ત્યાં અમેરિકામાં હું જયારે એમને ઘરે ગયેલો ત્યારે મને એક વાર વાત કરી કે સ્વામીજી આવતા એ વખતે હું હતો ત્યારે કઈક ઓક્ટોબર નવેમ્બર માર્ચ મહિનાથી પેલું વ્રત લીધેલું છે. જૈન લોકોને શું કહે છે, કંઈક કહે છે કે દર 3 દિવસે 1 દિવસ ઉપવાસ કરવાનો, એવું કંઈક વ્રત આખું વર્ષ કરવાનું. શું સ્વામી મારે કેવી રીતે થશે આ વસ્તુ? તો કે એમની શરીર સંપત્તિ બહુ સારી હતી અને ટૂંકમાં ખાવા માટે શોખ પણ ખરો. મેં કહ્યું તમે એક કામ કરો, તમારી પાસે 6 મહિના છે ને, તમે એક કામ કરો, 5 વાર દિવસમાં ખાઓ છો, તમે 4 વાર ખાઓ 1 મહિનો, બીજા મહિના સુધી 3 વાર ખાઓ, ત્રીજા મહિના સુધી 2 વાર ખાઓ, ચોથા મહિના સુધી 1 વાર ખાઓ, અને 5મો મહિનો આવશે ને ત્યારે તમારે ઉપવાસ કરવાનો હશે ત્યારે ધીમે ધીમે થશે આ બધું. એટલે એવી ટેવ હોય કે જયારે પણ ભૂખ લાગે ત્યારે ખાવું, ત્યારે કઈ વાંધો નહીં. ટૂંકમાં જેવી રીતે ભૂખ્યા માણસને કોઈ નિયમ નથી હોતો, જયારે ભૂખ લાગે ત્યારે ખાય. શુદ્ધ બાધા પરિહારાય પુનઃપુનર્ભુંતે, તો ક્ષુધાની પેલી ભૂખની પીડા નિવૃત્ત કરવા માટે જયારે ભૂખ લાગે ત્યારે ખાય. તદ્વત અધ્યાસ નિવૃત્તે, તેવી રીતે જયારે પણ દેહાત બુદ્ધિ જન્મે
હું દેહ છું, હું જીવ છું એ પ્રકારની વિપરીત ભાવના જન્મે. તરત વળી પાછું હું બ્રહ્મ છું એ પ્રકારની વૃત્તિ દ્વારા નિવારણ કરું. જેટલી વાર જન્મ એટલે નિવારણ કરું. એનો કોઈ નિયમ નથી કેટલી વાર કરું કેટલી વાર ના કરું, જેટલી વાર. કારણ કે જે સત્ય છે એ હંમેશા મિથ્યાનો બાદ કરે. તો પછી આ જ્ઞાન એના અનિવર્ત્ય પ્રારબ્ધ કર્મ ફલસ્ય, એનો અર્થ એ થયો કે આ જ્ઞાનથી પણ પ્રારબ્ધ કર્મની અસર જતી નથી. પ્રારબ્ધ કર્મની અસર તો જ્ઞાનથી પણ જતી નથી. જ્ઞાન થયા છતાં પણ હજી એનો આ દેહ ચાલુ રહ્યો છે, અને માટે એને દેહ દ્વારા વ્યવહાર કરવાનો હોય એ ચાલુ રહેતું હોય તો ત્યારે પછી આ પૂરું થશે. કે તરહી નિવૃત્તિ, જો જ્ઞાનથી પ્રારબ્ધ કર્મની નિવૃત્તિ ન થતી હોય તો પ્રારબ્ધ કર્મની શેનાથી નિવૃત્તિ થાય? કે છે તાળનજન્ય વ્રણસ્ય ઔષધેને એવ ભોગેને. તો જે પેલા 10મા છોકરાને જે ઘા થયો હતો તો એ ઘાની મરામત કરવી, બીજું શું? પાટાપિંડી કરીને ઘા જે એના પોતાના સમયે એ ઘા છેવટે મટે. એ રીતે પ્રારબ્ધ કર્મમાં ભોગથી માટે એનો બીજો કોઈ ઉપાય નથી. 250મા શ્લોકમાં કહે છે શમયત્યૌષધેનાયમ દશમસ્વં વ્રણમ યથા ભોગેન શમયૈત્વૈતત પ્રારબ્ધમ મુચ્યતે તથા. યથા દશમઃ સ્વં વ્રણમ યથા અયમ દશમઃ સ્વં વ્રણમ ઔષધેન શમયતિ. એવી રીતે આ 10મો છોકરો પેલો જે ઘા વાગ્યો કપાળમાં એ ઔષધિ દવાથી ધીમે ધીમે એ ઘાની મરામત કરે છે, અને કાળે કરીને ઘા જેવી રીતે રૂઝાઈ જાય છે. પણ એ ઘાને રૂઝાવવામાં સમય લાગવાનો જ. ઘા પડવામાં કોઈ સમય ના લાગ્યો, તો રૂઝાવવામાં સમય લાગવાનો. તથા તેવી રીતે એતत् પ્રારબ્ધમ ભોગેન મુચ્યતે શમયિત્વા મુચ્યતે. જેવી રીતે પ્રારબ્ધ કર્મનો પણ ભોગથી જ ક્ષય થાય, બીજા કશાથી ક્ષય ના થાય. બસ આ એક વેદાંત શાસ્ત્રનો એક બહુ અગત્યનો સિદ્ધાંત છે. તસ્ય તાવદેવ શિરમ યાવન્ન વિમોક્ષે અથ સંપત્સે. છાંદોગ્યોપનિષદે કહ્યું કે ત્યાં સુધી આ જ્ઞાની પુરુષે પણ રાહ જોવાની છે જ્યાં સુધી એના દેહનું પતન ન થાય. એટલે પ્રારબ્ધ કર્મનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે જીવન મુક્તિ નામની અવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે મનુષ્ય જીવંત હોય ત્યારે પણ મુક્ત હોઈ શકે. બહુ જ મહત્વની વસ્તુ છે. અને તો આ દેહ છે એ પ્રારબ્ધ કર્મની ઉપજ છે. પ્રારબ્ધ કર્મનો વેગ હોય ત્યાં સુધી આ દેહ ટકી રહેવાનો. આ દેહ હોય ત્યાં સુધી વ્યવહાર પણ ચાલવાનો જ. અને એ એનું જ્ઞાન, હું બ્રહ્મ છું એ જ્ઞાન થયા છતાં પણ આ બે સૃષ્ટિ છે ને, એક છે ઈશ્વર સૃષ્ટિ, બીજી છે જીવ સૃષ્ટિ. આ દેહ તો ઈશ્વરની સૃષ્ટિ છે. એટલે કહેવાનો વાંધો એ છે કે આવરણ અને વિક્ષેપ બે વસ્તુ છે. આવરણ દૂર થયું છતાં પણ વિક્ષેપ, એટલા બે પ્રકારના વિક્ષેપ હોય, જીવ સૃષ્ટિ અને ઈશ્વર સૃષ્ટિ. તો જ્ઞાન થવાને કારણે જીવ સૃષ્ટિ તો નષ્ટ થઈ ગઈ. પણ ક્યારે પેલી દેહાત્મ બુદ્ધિ પર જીવ સૃષ્ટિ ક્યારેક આવે તો એ તો એનું નિવારણ થાય. પણ આ દેહ જે છે એ તો ઈશ્વર સૃષ્ટિ છે, અને તેથી એ ચાલુ રહે છે. જેવી રીતે આપણે ઝાંઝવાનું જળને કારણે પેલા ભ્રમ થઈ ગયો હોય, અને ખરેખર આ જળ છે પાણી છે એવો ભ્રમ થયો હોય, પછી જ્ઞાન છે કે આ ઝાંઝવાનું જળ છે. એ ઝાંઝવાનું જળ છે એ પ્રકારનું જ્ઞાન થયા છતાં પણ એ જળની પ્રતિથી ચાલુ રહે છે. કારણ કે એ ઝાંઝવાનું જળ મારી વ્યક્તિગત સૃષ્ટિ નથી, ઈશ્વર સૃષ્ટિ છે. ત્યાં બે પ્રકારની સૃષ્ટિ થઈ. જ્યાં રેતી છે ત્યાં આગળ જળનો આભાસ ઉત્પન્ન થયો એ ઈશ્વરની સૃષ્ટિ છે. ત્યાં જળનો આભાસ જ છે પરંતુ સાચું જળ માની લેવું એ મારી સૃષ્ટિ છે. તો જ્ઞાન થવાથી હવે જળનું હું સાચું માનતો નથી, એ પ્રકારનો ભ્રમ નિવૃત્ત થયો. છતાં જળનો આભાસ તો ચાલુ જ રહે છે. તેવી રીતે આ દેહ પણ ઈશ્વરની સૃષ્ટિ છે. જયારે જ્ઞાન ન હતું ત્યારે દેહને હું આત્મા માનતો હતો, હું માનતો હતો. દેહના જન્મને મારો જન્મ માનતો હતો, દેહના મૃત્યુને મારું મૃત્યુ માનતો હતો, દેહની પીડાને મારી પીડા માનતો હતો. હવે જયારે જ્ઞાન થયું કે નહીં, હું દેહ નથી, આ દેહ તો મારું નિવાસ સ્થાન છે, દેહમાં નિવાસ કરનાર ચૈતન્ય હું છું.
અને એક આ દેહમાં જે હું ચૈતન્ય, આમ દરેક દેહમાં રહેલું ચૈતન્ય હું જે છું, હું માત્ર એક દેહનો જ આત્મા નથી, સર્વ દેહનો આત્મા છું. આ પ્રકારે જ્ઞાન થયા પછી પણ દેહની અવસ્થિતિ ચાલુ રહે છે, પરંતુ દેહમાં અહંભાવ નથી. દેહની અવસ્થિતિ ચાલુ રહેતી હોય છે. અને આ દેહ પ્રારબ્ધ કર્મની ઉપજવાના કારણે પ્રારબ્ધ કર્મ ક્ષય થાય ત્યારે પછી આ દેહનું પતન થાય. બસ આ રીતે આ મુક્ત છે, છતાં પણ દેહ દ્વારા વ્યવહાર કરી રહ્યો જીવન મુક્ત છે. એ જીવન મુક્તિ આ બધા દ્વારા સિદ્ધ કરવામાં આવી. હવે તો 250માં શ્લોકની અંદર આ શ્લોકના બધા જ અંશો વચ્ચે ચર્ચા કરવામાં આવી. કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેત. કઈ ઈચ્છા પૂરી કરવા માટે, કયા ભોગતાની ઈચ્છા પૂરી કરવા, કયા વિષયની ઈચ્છાથી પ્રેરાઈને કયા ભોગતાની ઈચ્છા પૂરી કરવા માટે હવે શરીરને અનુસરીને સંતપ્ત થાય તો કે ન થાય. તેથી સર્વ સંતાપમાંથી મુક્ત થાય છે એ કહેવામાં આવ્યું. એ સંતાપની મુક્તિ, શોક નિવૃત્તિ, એનું અત્યાર સુધી ચર્ચા કરવામાં આવી. હવે પછીના બધા શ્લોકોમાં ગ્રંથકાર આનંદ પ્રાપ્તિ, હર્ષ પ્રાપ્તિ કે તૃપ્તિ જેને કહેવામાં આવી, એ તૃપ્તિ નામની જે અવસ્થા છે એનું પછીના શ્લોકોમાં વર્ણન કરે છે. આ તૃપ્તિ દીપ પ્રકરણ છે. જ્ઞાની જીવન મુક્ત પુરુષને જે તૃપ્તિનો અનુભવ થતો હોય છે એને પ્રકાશિત કરવાના પ્રકરણ છે. તો બધી અવસ્થાઓ, 7 અવસ્થાની આગળ વાત કરશું આવતા ક્લાસમાં. તો 6 અવસ્થાની વાત કરવામાં આવી. 7મી અવસ્થાની વાત ગ્રંથકાર પછીના શ્લોકોમાં કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો